મારા વાલીડાઓ મારા બાપલિયા આજે કઈ સરસ મજાની જગ્યા આવેલો છો કે ચૂરમાના લાડવા તો તમે બધી જગ્યા ખાતા હોય છે અને લાડવા ખાવાના મારા વાલીડાઓ તમે શોખીન છો ને એ ઢોસાના ભાઈ એટલે કે જય કેટરસ વાળા ખીમજીભાઈ પટેલ દેવળિયા ગામ વાળા લાડવા બાકી જોરદાર બનાવે છે મારા વાલીડાઓ મારા બાપલિયા તો એક વાર જો લાડવાનો ટેસ્ટ કરવો હોય આપણા ઢોસાના લાડવાની થઈ ગઈ છે તૈયારી આમ જુઓ ગરમા ગરમ મુઠિયા તરાઈ ગયા છે અને આનો સરસ મજાનો ભૂકો કરી આની અંદર કાજુ બદામ પિસ્તા એલચી તમામ પ્રકારનો મસાલો નાખીને આપણા લાડવા થઈ ગયા છે તૈયાર જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ઓહો ઓહો આજે મેનુમાં છે ઢોસાના લાડવા છે ઓહો મારા બાપલિયા જો તમારા ઢોસાના લાડવા ખાવા હોય ને તો આ છે ને ખીમજીભાઈ રહ્યા ને એમનો કોન્ટેક્ટ નંબર આપણે ડિસ્પ્લે ઉપર આપેલો છે તમે આ કેટરિંગ રહ્યું તમારું જય કેટરસ એ કેટલા સમયથી હલાવો છો આપણે છેલ્લા 20 વર્ષથી આ કેટરિંગ નું કામ ચાલુ છે આપણે એનો ટેસ્ટ કરી બાકી તો કેવું પડે ઓહો આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર આમ જુઓ આ છે આપણા ઢોસાના લાડવા આ છે કેરીનો રસ પંજાબી શાક છે મિક્સ વેજીટેબલ છે જીરા રાઈસ છે દાલ ફ્રાય છે ભજીયા છે ચટણી છે અને સલાડ છે આમ જોઈ અમારા વાલીડાઓ આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે આનો ટેસ્ટ કરશી બાકી તો કેવું પડે કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય ને તો તમારા ઘરે છે ને રસોઈ તો બાકી ચટાકેદાર બનાવી દેશે લિજ્જતદાર ગમે તો એમ કે સૌને કેજો ન ગમે તો મને કેજો મારા વાલીડાઓ મારા બાપલિયા આવું સરસ મજાનું જો જમવું હોય ને જીભાઈ નો બરાબર દેવળિયા વાળા વાહ બાકી જોરદાર છે હો ઢોસાના લાડવાનું કામ તો બાકી ઓહો